રાજકોટ લોધિકાના સાંગમણા નજીક આવેલી શ્રીરાજ કિચનવેર ફેક્ટરીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો। ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી। રાજકોટ, શાપર અને ગોંડલથી 6 થી વધુ ફાયરની ટીમોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ મોડી રાત સુધી આગ કાબૂમાં આવી ન હતી। આગને કારણે ફેક્ટરીનો શેડ ધરાશાયી થતાં કામગીરી મુશ્કેલ બની ગઈ હતી, જેથી લોડરની મદદથી દિવાલો તોડી રસ્તો કરવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ અને મામલતદાર સહિતનું તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું। ત્રણ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। શાપરની મદદ લીધી છે, ગોંડલની મદદ લીધી છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। હાલ હવે જે આખો સ્ટેજ ને એનું સ્ટ્રક્ચર છે એ બધું સ્ટ્રક્ચર અને શેડ નીચે ધરાશયી થઈ ગયું છે, જેથી જેસીબીની મદદ લઈ અને પતરા ઉચકાવી અને અંદર પાણી મારો ચાલુ